સ્વાગત છે તો આપણે બીજા બ્લોગમાં. આ બીજો બ્લોગ છે. મને મન થાય એટલે બ્લોગ ઉતારી નાખું. હા હા હા, આપણો બ્લોગ છે ને બધું હરતો પડતો બગીચો બતાવવાનો છે મિત્રો. બગીચામાં આ તો પહેવા તો એટલે હું ઉમરો તો બતાવ્યો હતો, એને ફળાવો તો બીજો કોક ખાય. અને આને ફૂલ આવ્યા છે, આપણે જ તોડી, બીજો કોઈ તોડે નહીં. જો આને ફળાવ બીજો કોઈ ભલે ખાઈ દે, આપણે ખાવાય નહીં ફળ. કૂતરાના ઝાડવા છે, કોઈ પ્યાના ઝાડવા છે, કેહાના ઝાડવા છે, જે બીજો કોઈક ભલે ખાઈ દે. તો ફૂલ આવે ને બીજું કોઈક ખાય જ નહીં. આપણે ભગવાન મહાદેવમાં શક્તિ એને જ દેવાની મિત્રો. જો આ ગોલમોલ ગર્લ છે, અને ફળાવે એટલે આપણે જ લેવાના. ઓલા ગર્લ આવે ને એ ગોલમોલ ગુલાબ નથી. અને મિત્રો આ સંપો કહેવામાં આવે. જો મસ્ત ઝાડો, ડાળીવાળા ફૂલડા મસ્ત થાય. ફૂલ નહીં જોઈ આવે મિત્રો, તમને દેખાડી દો. જુઓ મસ્ત ફૂલ થાય, એક નંબર. અને ઉમરો પણ મસ્ત થાય. તમને તોડીને બતાવી દઈએ, કેમ કે આપણે ફૂલના છે ને શોખીન. ફૂલ આપણે બહુ ગોઠે આપણે ભેડા હો બળ કરીને. જો જોઈ લો ગજરો, ફૂલ ગજરો ને હીર ગજરો. હીર ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો. આ લ્યો દાડું પણ ભાંગી ગયું મિત્રો. આને બળ કરીને બહુ પોસવા આવે. કોમલ ચડવું આવે, કોમળ કહેવાય. શું કહેવાય? કોમળ. ફૂલડા એક નંબર છે. પણ હવે શું કરો, ઝાડું તૂટી ગયું, બળ નહોતું કરવું, મરી ગયું. મારો જીવ બળે મિત્રો. ફૂલ તોડી નાખીએ. આને ફળાવે એટલે હું જ તોડું. અમારે ભગવાનના ચડાવવા, માતાજીને ચડાવવા, બાકી બીજો કોઈ ચડાવી. જેમ કે આપણે જો આ બગીચો છે ને, આ બગીચાના ફૂલ આપણે બીજો કોઈક ભલે ખાઈ દે. એ બગીચો બતાવે એના ફૂલ બીજા, એના ફળ બીજો કોઈક ભલે ખાઈ દે. પણ હા કોઈ ન ખાવો જોઈએ. આ ફળ ફૂલ આપણે જ તોડવાના મિત્રો. અને આ છે અમારા શક્તિમાને આપણે ફૂલ ચડાવવાના છે. જય માતાજી. આજ તો ખાલી ફૂલ જ તોડવાના છે, કેમ કે અમારા કાશીમાં વહી ગયા છે ને, એટલે દીવાબત્તી ને એવું નથી કરવાનું. કેમ કે અમારે મરણ થઈ ગયું છે અમારા મોટા બાના કાશીમાનું, એટલે અમારે આ દીવો ન કરાય મિત્રો. અને અગરબત્તી નહીં, માતાજીને આપણે ફૂલ દાદાને ચડાવી દેવાના મિત્રો. જય માથે અમે ચડી પણ નહીં, કેમ કે આજે જ અમે માતાજીને, આજે તમારા માને